સાથે આપણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી આદરણીય માગતાભાઈ, સાથે આપણી આ કાર્યક્રમને શોભાવવા માટે અને બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવા માટે અહીં ઉપસ્થિત નર્મદા જિલ્લાના શિક્ષણ અધિકારી ડોક્ટર કિરણબેન પટેલ સાહેબ, સાથે પ્રાથમિક શિક્ષણ અધિકારી એવા નિશાંતભાઈ દવે સાહેબ, સાથે શિક્ષણ સંઘ હોય કે શૈક્ષિક મહાસંઘ હોય, તમામ સંઘના પદાધિકારીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકગણ અને આ જે કૃતિઓ જે બાળ વૈજ્ઞાનિકોને તૈયાર કરીને લાવનાર શિક્ષક મિત્રો અને નાના બાળ વૈજ્ઞાનિકો અને તમામ શાળામાંથી પધારેલા વિદ્યાર્થી મિત્રો સૌને હું આવકારું છું. અને આજે જ્યારે અમને આમંત્રિત કરીને આ કાર્યક્રમને નિહાળવાનો અવસર મળ્યો છે ત્યારે આપ સૌનો આયોજન કરતાઓનો હું આભાર પણ માનું છું. સાથીઓ, આપણે આપણી નજર સમક્ષ જોઈએ છે, સવારથી લઈને સાંજ સુધી જ્યારે પણ જે પણ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, તમામ વસ્તુ હોય કે કોઈ પણ સાધન હોય, સુવિધા હોય, ભૌતિક સુવિધા હોય, તમામ વસ્તુની શોધો પાછળ વિશ્વના અનેક મહાન વૈજ્ઞાનિકોનું વર્ષોની મહેનત છે. અનેક વૈજ્ઞાનિકોની બલિદાનોનું ફળ છે. સામાન્યમાં સામાન્ય વસ્તુ, સવારથી ઉઠીએ, બ્રશ ટૂથપેસ્ટથી લઈને સાંજે ઉઠીએ જોઈએ ત્યાં સુધી લાઈટ, પંખાથી લઈને તમામ વસ્તુ જે પણ આપણને સામે દેખાય છે એ આ વૈજ્ઞાનિક શોધો છે. આજનો યુગ એક વૈજ્ઞાનિક યુગ તરીકે પૂરા વિશ્વમાં માનીએ છીએ, ત્યારે આ શોધો પાછળ વિશ્વના અનેક વૈજ્ઞાનિકોની વર્ષો જૂની મહેનત છે. ત્યારે તેનું ફળ આજે આપણે ભોગવી રહ્યા છીએ. વિશ્વના મહાન વૈજ્ઞાનિકોની વાત કરીએ, આઈન્સ્ટાઈન હોય, ન્યૂટન હોય, ગ્રેહામ બેલ હોય કે એવા તો કેટલા વૈજ્ઞાનિકોએ પુષ્કળ મહેનત, ધ્યેય, સમર્થન પોતાનું એ કરીને આટલી મોટી શોધો કરી છે. ત્યારે આજે આપણે સુખીથી રહી શકીએ છીએ અને ભૌતિક સુવિધાવાળું જીવન જીવીએ છીએ. આપણા દેશના પણ મહાન વૈજ્ઞાનિકો મિસાઇલ મેન અબ્દુલ કલામ હોય, હોમી બાબા સાહેબ હોય, વિક્રમ સારાભાઈ હોય, એવા કેટલાય વૈજ્ઞાનિકોએ પોતાનું યોગદાન આપીને વિશ્વ સ્તરે નામ કમાયું છે. ત્યારે જે રીતે આપણા ચેરમેન સાહેબે કીધું કે વૈજ્ઞાનિકોની શોધોમાં આવનારા ભવિષ્યમાં આપણે પર્યાવરણ પણ બચાવવું પડશે, આપણું પાણી પણ શુદ્ધ રહે એ જોવું પડશે અને પ્રદૂષણને પણ અટકાવવું પડશે. અને સાથે સાથે નવા અનેક પ્રકારના રોગો આજે આપણને જોવા મળે છે. એનું કારણ પણ નવી દવાઓ શોધાયેલી છે, નવા જંતુનાશક દવાઓ હોય, હાઇબ્રિડ બિયારણો હોય કે અનેક પ્રકારની વધારે પડતી સુવિધાઓને લઈને પણ અનેક પ્રકારની બીમારીઓ આજે જોવા મળે છે. ત્યારે મને પૂરો વિશ્વાસ છે કે આજની કૃતિઓ હજુ અમે જોઈ નથી, પણ જે પણ શિક્ષક મિત્રોએ પોતાની કૃતિ પોતાના બાળ વૈજ્ઞાનિકોને તૈયાર કરીને અહીંયા લાવ્યા છે, એમાં આ બાબતોને પણ આવરી લીધી હશે કે આવનારા સમયમાં આપણું ધાન્ય પાકોને કઈ રીતના આપણે બચાવી શકીએ, રોગો સામે કઈ રીતના પ્રતિકારક શક્તિ પેદા કરી શકીએ, જમીનને કઈ રીતના બચાવી શકીએ, ઉર્જા શક્તિને કઈ રીતના બચાવી શકીએ, પ્રદૂષણ કઈ રીતના અટકાવી શકીએ, એવી અનેક કૃતિઓ અહીંયા આપણા બાળ વૈજ્ઞાનિકો લાવ્યા હશે એવો મને પૂરો વિશ્વાસ છે. સાથીઓ, આજે નાના બાળકો અનેક કૃતિઓ લઈને આવ્યા છે. આ કોઈ નાની વાત નથી. તમારા જેવા જ અનેક લોકોએ પોતાના આગવા અભિગમને કારણે આપણને અનેક શોધો આપણને આપી છે ને એના લાભ આજે આપણે લઈએ છીએ. ત્યારે આવનારા દિવસોમાં પણ આજે કૃતિઓ લઈને જે લોકો આવ્યા છે એમની શોધો જે પણ આવનારા ભવિષ્યમાં થશે, કદાચ આમાંથી ઘણા પ્રોત્સાહન કઈ રીતના મળે એ અભિગમ સાથે અમે આવ્યા છે. અમે તમારી સાથે છે. જે રીતના ચેરમેન સાહેબે કીધું, જ્યાં પણ જરૂર લાગે તો ચોક્કસ અમને પણ તમે ધ્યાન દોરજો. અમે તમારી સહકારમાં છે. જ્યાં પણ લાગે અમારો ધ્યાન દોરજો. અને વધારે વિશેષ નથી કહેતા, પણ આજનો આ કાર્યક્રમ આયોજન કરતાને હું અભિનંદન આપું છું. જે પણ કૃતિઓ લઈને આવેલા છે એ શિક્ષક મિત્રો, એમના બાળ વૈજ્ઞાનિકોને પણ અભિનંદન આપું છું. આવનારા ભવિષ્યમાં નર્મદા જિલ્લાની કૃતિઓ
રાજ્ય કક્ષાએ પણ આગળ આવે અને રાષ્ટ્રીય કક્ષાએ પણ આગળ આવે એવા અભિનંદન સાથે મારી વાણીને હું વિરામ આપું છું. આજે અમને આમંત્રિત કર્યા, અમારું સન્માન કર્યું અને અમને બે વાત મૂકવાની જે તક આપી છે એ બદલ આપ સૌનો આભાર માનીને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.